હેલો ફ્રેન્ડ્સ, લેંગ્વેજ ફંક્શન સિરીઝમાં આજે આપણે ત્રીજા ફંક્શનની વાત કરીશું અને એ છે મેકિંગ સપોઝિશન ઓર વી કેન સે એક્સપ્રેસિંગ સપોઝિશન. નાઉ વોટ ઇઝ સપોઝિશન? સિમ્પલ ટર્મમાં કહીએ તો સપોઝિશન મીન્સ ધારણા. ટુ ટોક અબાઉટ એન ઇમેજિનરી સિચ્યુએશન મીન્સ કોઈ કાલ્પનિક પરિસ્થિતિ વિશે વાત કરવી જે એકચ્યુઅલમાં હોય અથવા ન પણ હોય, પણ એ કાલ્પનિક પરિસ્થિતિની વાત કરવી હોય તો સપોઝિશન ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શન ઇઝી છે. શા માટે? તો કે પહેલું તો કીવર્ડ્સ, બે જ કીવર્ડ્સ છે, એઝ ઇફ એન્ડ એઝ ધો. એન્ડ જનરલી એઝ ઇફનો વધારે ઉપયોગ થતો હોય છે, પણ એના ઓરમાં તમે એઝ ધો પણ વાપરી શકો છો. સેન્ટેન્સ પેટર્નમાં પણ બહુ યાદ રાખવાનું નથી. સેન્ટેન્સ પેટર્ન આપણે જો ચેક કરીએ તો જુઓ, સબ્જેક્ટ આવશે પહેલાં, ધેન વર્બ, ધેન એઝ ઇફ, ધેન પ્રોનાઉન. પ્રોનાઉન મીન્સ સર્વનામ જેને કહેવાય. ધેન વર એન્ડ ધેન સપોઝિશન. એ સપોઝિશન મીન્સ ધારણા, જે પણ કોઈ ધારણા આપણે ધારી હોય તો એ લાસ્ટમાં આવશે. નાવ યાદ રાખવાનું છે એઝ ઇફ, ધેન પ્રોનાઉન એન્ડ ધેન વર. પ્રોનાઉન એટલે શું કે અહીંયા જુઓ, સબ્જેક્ટ આપ્યું હોય, સબ્જેક્ટમાં તમને આપ્યું હોય કે મિતાલી, તો પ્રોનાઉનમાં શું આવશે? મિતાલીનો મિતાલી ફરીથી લખવા કરતાં મિતાલીના જગ્યાએ શીનો આપણે ઉપયોગ કરી શકીએ. નાવ બીજો પ્રશ્ન થાય કે સી આપ્યું હોય તો સી જોડે વોઝ થાય, રાઈટ? પણ જ્યારે સપોઝિશન વપરાય અથવા તો એઝ ઇફની વાત કરતા હોય ત્યારે હંમેશા કોઈ પણ ફોર્મ આપ્યું હોય, શાનો ઉપયોગ થશે? વરનો જ ઉપયોગ થશે. ભલે પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય તો પણ એમાં વરનો જ ઉપયોગ થશે. એક એક્ઝામ્પલ ચેક કરીએ તો જુઓ, સી વોક્સ એઝ ઇફ સી વર અ સુપર મોડેલ. પેટર્નના પ્રમાણે આપણે જોઈએ તો સબ્જેક્ટ છે સી, રાઈટ? વર્બ છે વોક્સ. નાવ એઝ ઇફ પછી પ્રોનાઉન આપ્યું છે. જુઓ, અહીંયા આગળ સી આપ્યું છે તો પ્રોનાઉન ઓલરેડી પ્રોનાઉન જ આપ્યું છે, પણ અગર અહીંયા સીના જગ્યાએ કોઈક નામ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ સંગીતા આપ્યું હોત તો અહીંયા શું રહેત? સી. ધેન વર અ સુપર મોડલ. એ એવી રીતે ચાલે છે જાણે કે સુપર મોડલ હોય. એઝ ઇફનો મિનિંગ થાય જાણે કે. નાવ બીજું એક કે ઓલવેઝ એઝ ઇફ જોડે વરનો ઉપયોગ ન પણ થતો હોય. એઝ ઇફ જોડે ઘણીવાર હેડ પણ વપરાતું હોય છે. તો કેવી સિચ્યુએશનમાં હેડનો ઉપયોગ થાય તો એ ચેક કરીએ. તો કે સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ધેન એઝ ઇફ પ્લસ પ્રોનાઉન. અહીંયા સુધી તો સેમ પેટર્ન છે. ત્યાર પછી હેડ, અને હેડ પછી વર્બ આવે છે. જુઓ, અહીંયા ઉપરના સેન્ટેન્સમાં જોયું તો આપણે વેર પછી ડાયરેક્ટ સપોઝિશન, જે ધારણા હતી એની વાત કરવામાં આવે છે. જ્યારે હેડનો ઉપયોગ થતો હોય ત્યારે હેડ પછી શું આવે છે? વર્બ, ક્રિયાપદનો ઉપયોગ થાય છે અને પછી ધારણા હોય છે. આ એક વધારાનો ક્રિયાપદ હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયર થશે. હી જમ્પ્ડ અપ એઝ ઇફ હી હેડ સીન અ ઘોસ્ટ. શું કહે છે કે એણે એવી રીતે કૂદકો માર્યો જાણે કે એણે ભૂત જોઈ લીધું હોય. જુઓ, અહીં આપ્યું છે એઝ ઇફ પછી પ્રોનાઉન તો આપ્યું જ છે હી, પછી છે હેડ. શા માટે હેડ છે? બિકોઝ પાછળ શું આપ્યું છે? સીન. સીનું થર્ડ ફોર્મ છે, ભૂતકૃદન. સીન આપ્યું છે ક્રિયા પછી, એટલા માટે હેડનો ઉપયોગ થયો છે. એટલે સિમ્પલ ટ્રીક છે યાદ રાખવાની કે અગર કરતાં પછી જો તમને ક્રિયાપદ આપ્યું હોય તો વચ્ચે હેડ આવશે. જનરલી તમારે એમસીક્યુમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય છે એમાં તો તમારે ચિંતા કરવાની નથી, ખાલી પેટર્ન, સેન્ટેન્સ પેટર્ન ધ્યાન રાખવાની વાત છે. નાવ એક્ઝામ્પલ્સ આપણે ચેક કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, હી વોકડ વેરી સ્લોલી એઝ ઇફ હી વર ઇલ. શું કહે છે? એ એકદમ ધીમેથી ચાલ્યો જાણે કે બીમાર હોય. બીજું એક વસ્તુ કે એઝ ઇફ એટલે કે આપણે જ્યારે ધારણાની વાત કરતા હોય ત્યારે હંમેશા એવું જરૂરી નથી કે ખોટું જ હોય, રાઈટ? ઘણીવાર એવી પોસિબિલિટી હોય કે એ જે ધારણા હોય એ સાચી પણ હોઈ શકે. એટલે પહેલું વાક્ય કહે છે કે હી વોકડ વેરી સ્લોલી, એટલે કે બહુ ધીમેથી ચાલ્યો.
એઝ ઇફ હી વર ઇલ, કે જાણે બીમાર હોય. બીમાર કદાચ ન પણ હોય, પણ હોઈ પણ શકે. સો બંને પોસિબિલિટી હોય છે. સેકન્ડ એક્ઝામ્પલ, સી વોઝ થિંકિંગ એઝ ઇફ સી વર રિસ્પોન્સિબલ. એ વિચારતી હતી જાણે કે એ જ જવાબદાર હોય. જો અહીં આપ્યું છે સી, પછી આપ્યું છે વર, એટલે કોઈ પણ તમને એકવચન બહુવચન કોઈ પણ પુરુષ પૂછ્યું હોય અથવા આપ્યું હોય તો હંમેશા એની પાછળ એઝ ઇફ હોય ત્યારે વરનો જ ઉપયોગ કરવાનો રહેશે. થર્ડ એક્ઝામ્પલ, અવર મોનિટર બિહેવ્સ એઝ ઇફ હી વર અ પ્રિન્સિપાલ. અમારો મોનિટર એવી રીતે બિહેવ કરે છે કે જાણે એ આચાર્ય હોય. રાઈટ. આગળ કીધું એમ કે કોઈ પણ ટેન્સનું વાક્ય હોય, અહીંયા આપ્યું છે અવર મોનિટર બિહેવ્સ, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, છતાં પણ પાછળ શું આવશે? હી વર. શા માટે? એઝ ઇફનો ઉપયોગ થયો છે એટલા માટે. નાઉ ફોર્થ, મનીષ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. મનીષ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે સચિન તેંડુલકર હોય. યુ લુક એઝ ઇફ યુ હેડ નોટ ઇટન ફૂડ ફોર 5 days. અહીંયા જુઓ હેડનો ઉપયોગ થયો છે. તો એવો દેખાય છે કે જાણે કે 5 દિવસથી તને ખાવાનું મળ્યું નથી, તો 5 દિવસથી તે ખાધું ન હોય. હેડનો ઉપયોગ થયો છે શા માટે? કારણ કે પાછળ ક્રિયાપદ આપ્યું છે ઇટન, અને નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે નોટ વપરાયું છે. હી ટ્રીટેડ મી એઝ ઇફ હી હેડ નેવર મેટ બિફોર. શું કહે છે જુઓ, હી ટ્રીટેડ મી, એણે મારી જોડે એવી રીતે વર્તન કર્યું એઝ ઇફ વી હેડ નેવર મેટ બિફોર, જાણે અમે ક્યારેક મળ્યા જ ના હોય પહેલાં. અહીંયા પ્રોનાઉન વી આપ્યું છે શા માટે? કારણ કે અહીંયા હી અને મી બંનેની વાત કરવામાં આવી છે અને એટલા માટે અહીંયા વી મૂક્યું છે. પાછળ હેડ એટલા માટે છે કારણ કે અહીંયા ક્રિયાપદ મેટ આપ્યું છે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ બોયઝ શાઉટેડ લાઉડલી એઝ ઇફ દે હેડ વોન અ પ્રાઇઝ. શું કહે છે? બોયઝ શાઉટ કર્યું એટલે કે એકદમ મોટેથી બૂમ પાડવા લાગ્યા. એઝ ઇફ દે હેડ વોન અ પ્રાઇઝ, જાણે કે તેઓ પ્રાઇઝ જીતી ગયા હોય. અહીંયા પણ હેડ છે શા માટે? કારણ કે પાછળ વોન આપ્યું છે. સો સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું છે કે એઝ ઇફ આપ્યું હોય પછી હંમેશા શું આવશે? પ્રોનાઉન એટલે કે સર્વનામ આવશે. સર્વનામ પછી વેર અથવા તો હેડનો ઉપયોગ થાય છે. જનરલી વરવાળા વાક્યો તમને વધારે પૂછાતા હોય છે, પણ એઝ ઇફ જોડે હેડનો પણ ઉપયોગ થાય છે અને હેડની સાથે હંમેશા વર્બનો ઉપયોગ થાય છે, એ ખાસ યાદ રાખવું. એટલે આઈડેન્ટિફાય ધ ફંક્શન તમને પૂછાય તો એઝ ઇફ પ્લસ વર હશે અથવા તો એઝ ઇફ પ્લસ હેડનો ઉપયોગ થયેલો હશે. નાઉ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે ચેક કરીએ. તો કે પહેલો જે ક્વેશ્ચન પૂછાય છે રિકોગ્નિશન ઓફ લેંગ્વેજ ફંક્શન, જે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, કે આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. વાક્ય કયા ફંક્શનનું છે તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. એક એક્ઝામ્પલ જોઈશું. હી વોક્સ વિથ અ સ્ટીક એઝ ઇફ હી વર બ્લાઇન્ડ. ગુજરાતી કરીએ તો એ એવી રીતે ચાલે છે જાણે કે અંધ હોય. વાક્ય વાંચીને જ ખ્યાલ આવી જાય છે કે ધારણા છે, પણ કીવર્ડ ચેક કરી લઈએ તો આપ્યું છે એઝ ઇફ અને પાછળ આપ્યું છે વર. સો એ કીવર્ડ્સ પરથી આપણને ઇઝીલી ખબર પડી જશે કે આ જે સેન્ટેન્સ છે એ શાનું છે? મેકિંગ સપોઝિશન. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. નાવ જે બીજો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાતો હોય છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. જે 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, તમને રિસ્પોન્સ તમારે આપવાનો છે. એક્ઝામ્પલ જોઈશું. આઈ કાન્ટ સ્ટડી ધીઝ ડેઝ. નેહલ શું કહે છે કે હું આ દિવસોમાં વાંચી શકતી નથી. તો એના રિસ્પોન્સમાં આપણે
જવાબ આપણે એનો રિસ્પોન્સ આપવાનો છે. તો ગીતા શું કહી શકે? તો 4 ઓપ્શન છે. ફર્સ્ટ, ઇફ યુ સ્ટડી યુ વિલ બી અ સક્સેસફુલ પર્સન. પહેલું સેન્ટેન્સ આપ્યું છે ઇફ થ્રુ. શું કહે છે? આપણે આગળના વિડીયોમાં ચેક કર્યું હતું કે ઇફ એ કન્ડિશન બતાવે છે. ઇફ યુ સ્ટડી એવું કહે છે કે જો તું ભણશે તો તું સક્સેસફુલ વ્યક્તિ બનશે. સો ઓપ્શન એ આવશે નહીં, કારણ કે કન્ડિશન શરત બતાવે છે. બીજું આપ્યું છે ઇફ આઈ વર યુ આઈ વુડ સ્ટડી મોર. જો હું તું હોત, આમ થાય ગુજરાતી, અથવા તો કે હું જાણે કે તું હોત તો હું વધારે સ્ટડી કરત. જે ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર છે. તો પણ આપણે થર્ડ ફોર્થ ચેક કરીએ. સી, ધો યુ ટ્રાય યુ કેન નોટ સ્ટડી. ધો આપ્યું છે, ઓબ્વિયસલી ના આવે કારણ કે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. અને ફોર્થ વન, આઈ ડોન્ટ નો ધ રીઝન ઓફ ઇટ. મને એનું રીઝન ખબર નથી, તો એ પણ આવશે નહીં. આપણે અહીંયા ધારણા બતાવવાની છે. ઓપ્શન બી શા માટે સાચું છે? ઇફ આઈ વર યુ, અહીંયા આપ્યું છે ઇફ અને વર. તમને પ્રશ્ન થાય કે એઝ ઇફ હતું અને અહીંયા તો એકલું ઇફ છે. પણ આવા વાક્યો પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. પણ ઇફ જોડે પાછળ જો આપ્યું છે વર, કે હું તારી જગ્યાએ હોત તો મેં વધારે વાંચ્યું હોત. રાઈટ? સો સિંગલ ઇફ આપ્યું હોય અને એની સાથે જ વાક્યમાં ઇફ અને વર આપ્યું હોય તો ઇફ અને વરવાળું વાક્ય એ સપોઝિશન દર્શાવે છે. એ ખાસ ધ્યાન રાખજો. નાવ જે ત્રીજો પ્રશ્ન એક્ઝામમાં પૂછાતો હોય છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય જે અધૂરું હોય છે એને કમ્પ્લીટ કરવાનું હોય છે. બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યું હોય છે, પણ સ્ટુડન્ટ્સ ઘણીવાર એવું બનતું હોય છે કે ઓપ્શન્સમાં જે બ્રેકેટ હોય છે એમાં તમને ફંક્શનનું નામ ન પણ આપ્યું હોય, તો પણ એ તમારે યાદ રાખવાનું છે કે આવા જે 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એ ફંક્શનના જ હોય છે. નાવ એક્ઝામ્પલ જોઈએ. કેયુર સ્પીક્સ. કેયુર બોલે છે. ઓપ્શન એ, એઝ ઇફ વર અ લીડર. એઝ ઇફ તો આપ્યું છે, પછી એઝ ઇફ પછી શું આવે? સર્વનામ. જે સર્વનામ અહીંયા આપ્યું નથી. એઝ ઇફ પછી ડાયરેક્ટ વર આપ્યું છે. સો ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી જોઈએ. એઝ અ લીડર સ્પીક્સ. આ પણ આવશે નહીં, કારણ કે આપણે સપોઝિશનનું વાક્ય બનાવવાનું છે એટલે એઝ ઇફ અને વરનો ઉપયોગ થવો જોઈએ. સી, એઝ ઇફ હી વર અ લીડર. ઓપ્શન સી સાચો આન્સર છે. શા માટે? કે એઝ ઇફ પણ આપ્યું છે, વર પણ આપ્યું છે અને બંનેની વચ્ચે શું આપ્યું છે? સર્વનામ પણ આપ્યું છે. એન્ડ ડી ચેક કરીએ. લાઇક અ લીડર. એ પણ આવશે નહીં. આપણે ધારણા બતાવવાની છે. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એક્ઝામમાં તમને 3, 4 અને 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાતા હોય છે. મેકિંગ સપોઝિશન્સમાં યાદ રાખવા માટે માત્ર 2 જ કીવર્ડ્સ છે, એઝ ઇફ અને એઝ ધો. અને પેટર્નમાં પણ યાદ રાખવાનું કે એઝ ઇફ પછી હંમેશા કર્તા સર્વનામ હશે અને સર્વનામ પછી હંમેશા વર આપ્યું હશે. બીજી પેટર્ન એ છે કે એઝ ઇફ પછી હંમેશા સર્વનામ હશે અને સર્વનામ પછી શું આપ્યું હશે? હેડ આપ્યું હશે. સો આઈ હોપ તમને આ ફંક્શન ક્લિયર થયું હશે. થેન્ક યુ.